વડોદરા મહાનગરપાલિકાનું આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર બજેટ રજૂ કરશે। ગત વર્ષે 5,500 કરોડ જેટલું હતું બજેટનું કદ, જે ચાલુ વર્ષે 600 કરોડનું રજૂ થાય તેવી શક્યતા છે। આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિમાં રિવાઇઝડ અને ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે। બજેટમાં ખાસ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે નવા બ્રિજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કામો આવરી લેવામાં આવશે। અગાઉ પાલિકાએ નાગરિકો પાસે બજેટ અંગેના સંભવિત સૂચનો મંગાવ્યા હતા। 1,500 કરતાં વધુ નાગરિકોએ પોતાના સૂચનો આપ્યા હતા। જો કે મોટાભાગના લોકોએ વિસ્તારની સમસ્યાઓને લઈને સૂચનોના સ્થાને ફરિયાદ કરી હતી। ગયા વખતે લગભગ 5558 કરોડનું બજેટ સામાન્ય સભાએ મંજૂર કરેલું હતું અને એ જ પ્રમાણમાં દર વખતે જેમ થોડું ઘણું વધારો થતો હોય તે મુજબ વધારો થઈને બજેટ કદાચ આ બજેટ આવશે। ફાઇનલ ફિગર જે છે એ કાલે અમે આપને જાહેર કરીશું, પણ એમાં જેવું કે મેં કીધું કે તેમાં વિશ્વામિત્રીની બાબતો કે પાણી, ડ્રેનેજ, મૂળભૂત સુવિધાઓ અને શહેરના માળખાકીય સુવિધાઓમાં સુધારો વધારો થાય અને તમામ વર્ગોને આવરી લેતું બજેટ હશે। કોઈ બી મહાનગરપાલિકાનું બજેટ જે હોય છે પ્રજાલક્ષી જ બજેટ હોય છે, કારણ કે મહાનગરપાલિકા જ એક એવી છે કે જે સીધી નાગરિકો સાથે સંકળાયેલી હોય છે અને મૂળભૂત, જેવું મેં પહેલાં બી મારા અત્યારે કીધું કે ભાઈ મૂળભૂત સુવિધાઓ લગતનું બજેટ હોય છે। અમારું ફોકસ પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, રસ્તા અને આ કે જે બેઝિક નેસેસિટીઝ છે, તો એ જ પ્રકારનું પ્રજાલક્ષી અને લોકોના સુખાકારી માટેનું બજેટ હશે।